હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન. આજે હું તમારી સાથે ઠંડીમાં પીવાની મજા પડી જાય તેવા ગરમા ગરમ મંચાવ સૂપની રેસીપી શેર કરીશ. એકવાર તમે પણ મારી આ રેસીપીથી ઘરે મંચાવ સૂપ બનાવીને પી લીધો તો તમે પણ ક્યારેય નહીં કહી શકો કે આ સૂપનો ટેસ્ટ રેસ્ટોરન્ટ જેવો નથી. તો ચાલો રેસીપી જોઈ લઈએ. મંચાવ સૂપ બનાવવા માટે સૌપ્રથમ વેજીટેબલ્સ કટ કરી લઈશું. વેજીટેબલ્સમાં મેં અહીં કોબીજ, ગાજર, કેપ્સિકમ અને ડુંગળી લીધી છે. આ વેજીટેબલ્સ કટ કરતી વખતે સાઈડ પર રાખેલ કોબીજના પત્તા, ગાજરની છાલ, કેપ્સિકમ કે પછી ધાણાના ડંઠલને આપણે ફેંકી નથી દેવાના, પરંતુ તેમાંથી એક પાણી તૈયાર કરીશું. હા, રેસ્ટોરન્ટ સ્ટાઇલ મંચાવ સૂપ બનાવવાનું હોવાથી આપણે આ સૂપને સાદા પાણીમાં નહીં બનાવીએ, પરંતુ વેજીટેબલમાંથી એક પાણી તૈયાર કરીશું. એક તપેલીમાં 4 કપ જેટલું પાણી ગરમ કરવા મૂક્યું છે. તેમાં કોબીજના પત્તા, ધાણાના ડંઠલ વગેરે એડ કરી 5 થી 10 મિનિટ માટે ઉકાળી લઈશું. પાણી ઉકળે ત્યાં સુધીમાં મંચાવ સૂપનો ટેસ્ટ જેના વગર અધૂરો છે એવી ક્રિસ્પી ફ્રાઈડ નૂડલ્સ તૈયાર કરી લઈશું. અહીં બીજા એક બાઉલમાં 4 કપ જેટલું પાણી ગરમ કરવા મૂક્યું છે. પાણી ગરમ થઈ જાય એટલે 1 ટેબલ સ્પૂન મીઠું અને 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું. ત્યારબાદ તેમાં 1 પેકેટ નૂડલ્સનું એડ કરી નૂડલ્સને 80% જેટલું બોઇલ કરી લઈશું. 5 થી 7 મિનિટમાં નૂડલ્સ બોઇલ થઈ જશે. 80% નૂડલ્સ બોઇલ થાય એટલે નૂડલ્સને ઝારાની મદદથી બહાર કાઢી લઈશું. ત્યારબાદ નૂડલ્સને એક કાણાવાળી જારીમાં લઈ લઈશું. નૂડલ્સ થોડા ઠંડા પડે એટલે તેમાં 2 થી 3 ટેબલ સ્પૂન તેલ લગાવી તેના પર 1 ટેબલ સ્પૂન કોર્નફ્લોર છાંટી દઈશું. કોર્નફ્લોર છાંટવાથી નૂડલ્સનું ઉપરનું લેયર એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે. ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરી લઈશું અને નૂડલ્સને છૂટી છૂટી કરી તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય તેમજ ક્રિસ્પી થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરી લઈશું. નૂડલ્સમાં ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય તેમજ ક્રિસ્પી બનીને તૈયાર થઈ જાય એટલે એક પ્લેટમાં લઈ લઈશું. તમે જોઈ શકો છો નૂડલ્સ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે. બીજી બાજુ વેજીટેબલ્સ વાળું પાણી પણ તૈયાર થઈ ગયું છે. તો આ પાણીને આપણે ગાળી લઈશું તેમજ તેમાંથી પત્તા અને ડંઠલ અલગ કરી લઈશું. તો મંચાવ સૂપ બનાવવા માટે પાણી પણ તૈયાર છે. હવે એક પેનમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી તેમાં આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું. સાથે ઝીણી સમારેલ ડુંગળી, ઝીણા સમારેલ કેપ્સિકમ, ઝીણા સમારેલ કોબીજ, ઝીણા સમારેલ ગાજર તેમજ લીલી ડુંગળીનો સફેદ ભાગ એડ કરી હાઈ ગેસની ફ્લેમ પર 1 મિનિટ માટે સાતળી લઈશું. વેજીટેબલ્સને વધારે નથી સાતળવાનું તેમજ વેજીટેબલ્સમાં ક્રન્ચીનેસ રહે તેવી જ રીતે સાતળીશું. ત્યારબાદ તેમાં ઝીણું સમારેલ લીલું લસણ તેમજ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. તમે આ સૂપમાં ફણસી, મશરૂમ વગેરે તમારા પસંદગીના બીજા વેજીટેબલ્સ પણ ઉમેરી શકો છો. તેમજ ઝીણા સમારવાના બદલે ચોપરમાં પણ ચોપ કરીને ઉપયોગમાં લઈ શકો છો. હવે આ સ્ટેજ પર તૈયાર કરેલ પાણી એડ કરી દઈશું. તેમજ સાથે 1 ટેબલ સ્પૂન સોયા સોસ, 1 ટેબલ સ્પૂન રેડ ચીલી સોસ, 1 ટેબલ સ્પૂન વિનેગર એડ કરી સૂપને ચલાવી લઈશું. સૂપમાં એક ઉબાલ આવે એટલે એક બાઉલમાં 1 ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર એડ કરી તેમાં 1/2 કપ પાણી એડ કરી લઈશું અને કોર્નફ્લોરની સ્લરી તૈયાર કરી લઈશું. સ્લરીને બરાબર રીતે મિક્સ કરી લઈશું જેથી તેમાં લમ્સ ના રહે. ત્યારબાદ તૈયાર કરેલ કોર્નફ્લોરની સ્લરીને સૂપમાં એડ કરી 10 મિનિટ જેટલું ઉકાળી લઈશું જેથી સૂપનું સ્ટ્રક્ચર એકદમ ઘટ્ટ બનીને તૈયાર થાય. તમે જોઈ શકો છો મંચાવ સૂપનો કલર, સ્ટ્રક્ચર બિલકુલ રેસ્ટોરન્ટ જેવો જ છે અને ટેસ્ટ પણ બિલકુલ રેસ્ટોરન્ટ જેવો આવે છે. તો આ શિયાળામાં ઘરે એકવાર મંચાવ સૂપની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. હવે લાસ્ટમાં લીલા ધાણા એડ કરી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગરમા ગરમ મંચાવ સૂપને ક્રિસ્પી ફ્રાઈડ નૂડલ્સ સાથે સર્વ કરી લઈશું. આઈ એમ શ્યોર વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે. તો ફટાફટ વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દો. અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર પ્રેસ જરૂરથી કરજો
જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન તમને પહેલા મળતી રહે.